સમાચાર પોરબંદરથી મળી રહ્યા છે, જ્યાંની સ્થાનિક હોસ્પિટલ વિવાદમાં આવી છે। પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। ભાવસીજી હોસ્પિટલમાં રાત્રે સ્ટાફ સૂતેલો જોવા મળ્યો હતો। હોસ્પિટલ ફૂલ છે અને દર્દીઓને જમીન પર સારવાર લેવી પડી। ડોક્ટરના ટેબલને પણ બેડ બનાવી સ્ટાફ ઊંઘતો જોવા મળ્યો હતો। ફિમેલ વોર્ડ અને જનરલ ઓપીડીમાં પણ નર્સિંગ સ્ટાફ સૂતેલો જોવા મળ્યો। રાત્રિના સમયે અવારનવાર સ્ટાફની ગેરહાજરીની ફરિયાદો છે। 108 સીસીટીવી હોવા છતાં પણ મોનિટરિંગનો અભાવ છે। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ગૌરવ બંબાણીએ ખામી સ્વીકારી। તેમણે કહ્યું કે ગેરહાજર અને સૂતેલા સ્ટાફને ચેતવણી અપાઈ છે। એમના માટે મેં સેનેટરી ઇન્સ્પેક્ટરને બોલાવી અને સૂચના આપી દીધી છે કે આવું ફરી પાછું ના થાય। એ ટાઈમ રાતનો છે ત્યારે કોઈ પેશન્ટ નથી અને ડૉક્ટરે ડૉક્ટર્સ ડ્યુટી રૂમમાં આરામ કરે છે, તો આ સર્વન્ટે ટેબલ ઉપર સૂવાનો પ્રયત્ન કર્યો જે યોગ્ય નથી। એના માટે યોગ્ય ચોક્કસ કરવામાં આવશે। જે ડ્યુટી અવર્સ જેમ હોય છે 8 થી 2, 2 થી 8 ને 8 થી 8, એ ત્રણેય શિફ્ટની અંદર એક જુનિયર રેસિડન્ટ ડૉક્ટર આપણે મૂકતા હોઈએ છીએ અને યુઝ્યુઅલી 8 થી 8 દરમિયાન એ જે ડૉક્ટરની ડ્યુટી હોય એ 8 થી 10:30 સુધી લગભગ છેલ્લો ડોઝ અપાઈ જાય ત્યાં સુધી એ હાજર હોય। પછી એ રૂમમાં પોતે આરામ કરવા જતા રહીએ અને જ્યારે જરૂર પડે કે સર્વન્ટ કે નર્સિંગ સ્ટાફ ઉઠાડે કે આ તકલીફ છે દર્દીની, ત્યારે એ પોતાની રીતે યોગ્ય ટ્રીટમેન્ટ આપતા હોય। હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, તો આ ત્યાં જેટલા દર્દીઓ આવે છે રાત્રિના, એમરજન્સી કેસ હોય કે નોર્મલ કેસ હોય, તો આ દર્દીઓને એટલી અગવડતા પડે છે કે રાત્રિના એમરજન્સી કોઈ કેસ હોય ને દર્દીને બહુ મજા ના હોય, તો આ હોસ્પિટલનો સ્ટાફ છે એ પોતાની ઓફિસમાં ગાદલા પાથરીને આરામથી આરામ કરે છે, તો દર્દી કેના ભરોસે? રામ ભરોસે? તો પબ્લિકને મારે એટલું કહેવાનું ને સરકારી ધોરણે આ હોસ્પિટલ એક સરકારી ઓથની નીચે હાલે છે, તો આ સરકારી હોસ્પિટલ છે કે રાજકારણી હોસ્પિટલ છે મને એ નથી ખબર પડતી। તો મારે એટલું જ કહેવાનું કે આની તપાસ કરો ને આ પેશન્ટ જેટલા રાતના આવે છે એમરજન્સીને એને તાત્કાલિક 24 કલાક સુવિધા મળવી જોઈએ, એ રીતના કાર્ય કરવું જોઈએ।